અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી, જે સાંભળી મારું અજ્ઞાન દૂર થઈ ગયું છે, મારી અજ્ઞાનતા નષ્ટ થઈ ગઈ છે, મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. હવે હું તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. તમે મને તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે તો અનેક તેજસ્વી સ્વરૂપો છે. આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવીશ. પણ તું તારા ચર્મચક્ષુથી મારા આ તેજસ્વી સ્વરૂપોના દર્શન નહીં કરી શકે. તને દિવ્ય ચક્ષુ આપું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તને દિવ્ય ચક્ષુ આપું છું, તને દિવ્ય દૃષ્ટિ આપું છું. એના વડે મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કર. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપે છે. અર્જુનને દિવ્ય દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે અને હવે અર્જુન ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત તેજસ્વી છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત પ્રકાશિત છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિશાળ છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિરાટ છે. ભગવાનના બધા જ સ્વરૂપો એટલા બધા વિશાળ છે, એટલા બધા ભવ્ય છે કે સમસ્ત આકાશ, સમસ્ત પૃથ્વી બધું ઢંકાઈ ગયું છે. માત્ર બધી દિશાઓમાં ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન થાય છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિકરાળ છે, અત્યંત ભયંકર છે. ભગવાનના મુખ ખુલેલા છે અને મુખમાં મોટા મોટા દાંત, મોટી મોટી દાઢ દેખાય છે. અને આ યુદ્ધના મેદાનમાં, આ કુરુક્ષેત્રના મેદાનમાં જે કોઈ રાજાઓ, જે કોઈ સૈનિકો યુદ્ધ કરવા માટે ઊભા છે, એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. કોઈના માથા કપાયેલા છે, કોઈના ધડ કપાયેલા છે, કોઈના હાથ પગ કપાયેલા છે અને બધા તરફડિયા મારતા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. ભગવાનના આ અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને, ભગવાનના અત્યંત ભયંકર સ્વરૂપને જોઈને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરનારા કોણ છો? કૃપા કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ બધાનો નાશ કરનારો મહાકાળ છું. આ સમયે આ બધાનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. માટે અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો પણ આ લોકો બચશે નહીં, નાશ પામશે. માટે ઊભો થા, યુદ્ધ કર. મેં
આ લોકોને પહેલાથી મારેલા જ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે, તો માત્ર નિમિત્ત રૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારી તું ચોક્કસપણે આ યુદ્ધમાં જીતીશ. ભગવાનની વાત સાંભળી ભગવાનના આ અત્યંત ભયંકર સ્વરૂપને જોઈને અર્જુન બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને નમસ્કાર કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે અને પોતે મિત્ર ભાવે મિત્ર સમજીને જાણે અજાણે ભગવાનનો જે અનાદર થયો હોય એ માટે ભગવાનની ક્ષમા માંગે છે અને કહે છે કે હવે તમે મને તમારા શાંત સૌમ્ય ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો. મારે તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, પદ્મ, ગદાધારી એવા પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. ભગવાનના આ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારા આ શાંત સૌમ્ય ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને મને ખૂબ જ આનંદ થાય છે. મારા મનમાં જે ભય હતો એ ભય હવે દૂર થઈ ગયો છે. હવે હું સ્વસ્થ બન્યો છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે મારું જે આ વિકરાળ સ્વરૂપ જોયું એ તારા સિવાય પેલા